સાહેબ આવતીકાલે મતગણતરી કરવાની છે. આપ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો કે ભાજપની જીત થશે અને કોઈ પણ પ્રકારની ઉજવણી છે તે રાજકોટ ઘટનાને લઈને નહીં કરવામાં આવે? મિત્રો, આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે. અમારા બનાસકાંઠા લોકસભા સીટના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીજી જે રીતે બનાસકાંઠાની જનતા જનાર્દનનું સમર્થન મળ્યું છે, જે રીતે ચૂંટણી દરમિયાન બનાસકાંઠાની જનતાએ આવકાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, સહકાર આપ્યો છે, એ જોતા બહુ ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ કે આવતીકાલે બનાસકાંઠા લોકસભા સીટમાં બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી જલવંત વિજય પ્રાપ્ત કરશે. ગુજરાતની અંદર 26 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ગુજરાતની જનતા મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની અંદર 26 સીટ જીતી અને હેટ્રિક થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે રાજકોટની અંદર જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે. એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દુઃખની ઘડીમાં સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરીએ છીએ. સાથે આ વિજય જશ્ન નહીં ગાઢવું, ફટાકડા નહીં ફોડવા, ઉજવણી નહીં કરવી, ફૂલહાર નહીં કરવા, આ નિર્ણય અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબે કર્યો છે, જેને અમે બનાસકાંઠામાં પણ અમારા વિજયને અમે એકબીજા કાર્યકર્તાઓ શુભકામનાઓ આપીશું. અને વિજય પ્રાપ્ત કર્યા પછી રેખાબેન અહીં જિલ્લા કાર્યાલય આવશે, દેવ દર્શન કરવા માટે જશે અને પછી પોતાના ઘરે જશે, જ્યાં એમનો પરિવાર એમનું સ્વાગત કરશે. કોઈ પણ જાતનો વિજય સરઘસ નહીં કરવું, ફટાકડા નહીં ફોડવા, મીઠાઈ નહીં વેચવી, એ બાબત અમે નિર્ણય કર્યો છે.